હિન્દુ યુવા સંગઠન કેશોદ ગ્રુપ દ્વારા શ્રીનગરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। આજરોજ તારીખ 23/4/2025 બુધવાર સાંજના 8 વાગ્યે કેશોદના ચાર ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રીનગરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 27થી વધુ લોકોના આત્માને પ્રભુજી શાંતિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના સાથે રામ ભગવાનની મૂર્તિ પાસે કેશોદના ચાર ચોકમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી। કેન્ડલ રેલી રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ રેલીમાં સમગ્ર કેશોદ સમસ્ત હિન્દુ સમાજના લોકો જોડાયા હતા। અહેવાલમાં ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જૂનાગઢ। हिंदू युवा संगठन तालुका प्रमुख केशोद आज रोज हिंदू युवा संगठन और भारतीय जनता पार्टी संयुक्त उपक्रमे एक जे श्रीनगर में पहलगाम में जे धर्म पूछी और गोली मारी आतंकीओए जे अपने हिंदू समाज 27 थी वधारे लोकोनी हत्या करवामां आवेली छे एमने आत्मा ने शांति मळे ए माटे श्रद्धांजलि कार्यक्रम અને કેન્ડલ માર્ચ રાખેલું હતું। જે કેન્ડલ માર્ચ છે ચાર ચોકથી માંડી અને રામ મંદિરે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરેલી છે કે 27 લોકોને આત્માને શાંતિ મળે અને ભગવાન એને સ્વર્ગમાં વાસ આપે એવી પ્રાર્થના કરેલી છે। સાથે સાથે સરકારશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે આવા જે મુસ્લિમ વિચારધારાવાળા આતંકવાદીઓ છે એ વારંવાર જે હિન્દુ સમાજ ઉપર જે હુમલા કરે છે એ હિન્દુ યુવા સંગઠન સખત શબ્દોમાં એનો વખોડે છે અને સખત શબ્દોમાં એનો વિરોધ કરે છે। આવા સરકારશ્રીને પણ વિનંતી કરે છે કે આને કાયદેસરની કાર્યવાહી આની ઉપર થાય અને આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન સાથે ભારતીય જનતા પાર્ટી, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તમામ સંગઠનો સાથે જોડાઈને કાર્યક્રમને સહકાર આપેલો હતો। તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંઘ પણ જોડાયું છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। આવી જ રીતે તમામ સંગઠનોને વિનંતી કરીએ છીએ કે એક સાથે એક બેનર ઉપર આવીને હિન્દુ સમાજને એક સાથે રાખીને એક हिंदू समाज ने एक मंच पर ले आवीने हिंदू समाज ने आगळ वधारीए अने आपणे बधा एक हशुं तो हिंदू समाज पर क्यारेय पण कोई वार नहीं करी शके एवी मारी विनंती छे। तो जय श्री राम, भारत माता की जय।